નવરાત્રી દરમિયાન મટન ચિકનની દુકાનો બંધ રાખવા માટે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું। આજે તારીખ 1/10/2024 મંગળવારના રોજ સાંજે 6 કલાકે મળતી માહિતી મુજબ સનાતન વર્લ્ડ પરિવાર ઝાલોદ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। નવરાત્રિના પાવન પવિત્ર દિવસ દરમિયાન મટન ચિકનની દુકાનો બંધ કરવા માટે તેમજ કતલખાના બંધ રાખવા માટે અને અમુક વિશેષ સમુદાય દ્વારા હિન્દુ ધર્મના નામે દુકાનો હોટલો જે ચલાવવામાં આવી રહી છે તે બંધ રાખવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। કહી શકાય કે હિન્દુ સમાજ હિન્દુ ધર્મનો સૌથી મોટો અને પાવન પવિત્ર તહેવાર આવનારી તારીખ 3/10/2024 થી 13/10/2024 તક રહેવાનો છે। ત્યારે ઝાલોદ તાલુકામાં મટન ચિકનની દુકાનો અને કતલખાના બંધ રાખવા માટે આજરોજ સનાતન વર્લ્ડ પરિવાર ઝાલોદ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તેમજ નગરમાં ગેરકાયદેસર રીતે ચાલતી માંસ મટનની દુકાનો તેમજ કતલખાનાઓ ધમધમી રહ્યા છે, જેને સરકાર દ્વારા લાયસન્સ પણ નથી આપવામાં આવ્યું। લાયસન્સ વગરની ગેરકાયદેસર રીતે માંસ મટનની દુકાનો ચાલતી હોય એ ગુનો બની રહ્યો છે। તેવામાં જાહેરનામું બહાર પાડવામાં આવે છે અને છતાંય કેટલાય વિસ્તારોમાં જે આ જાહેરનામાનો અમલ થયો નથી તે રીતે જે માંસ મટનની દુકાનો ધમધમી રહી છે તેવાની તપાસ કરવામાં આવે અને તેઓ પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે। જય તુ સનાતન, જય શ્રી રામ। આવનારા સમયમાં આપણા હિન્દુઓનું તહેવાર એટલે કે નવરાત્રિ મહાપર્વ આવી રહ્યું છે। તો આજ રોજ ઝાલોદ નગર સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા મામલતદાર સાહેબશ્રીને આવેદન પાઠવવામાં આવ્યું છે। આવેદન પાઠવીને જણાવવામાં આવ્યું કે જે ઝાલોદ નગરના અંદર માંસ મટનની દુકાન ચાલે છે તે બંધ થાય અને જે વિધર્મી હિન્દુઓના નામોથી દુકાનો ચલાવે છે એના અંદર હિન્દુઓની લાગણીઓ અને આસ્થા ડૂબાય છે, તે દુકાનો પરથી હિન્દુ દેવી દેવતાઓના નામ હટાવે એવી અમારી માંગણી છે। જય શ્રી રામ। દેવ પીઠાય સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ જિલ્લા ઉપાધ્યક્ષ। હિન્દુઓનો પવિત્ર તહેવાર નવરાત્રિ આવવાનો છે ત્યારે ઝાલોદ નગરમાં મંદિર જવાના રસ્તા ઉપર ખુલ્લેઆમ માંસની બનાવેલી વાનગીઓની દુકાનો છે, તો એ હિન્દુઓને જવાના રસ્તે છે તાત્કાલિક બંધ થવી જોઈએ। અને અહીંયા એક 2-4 બિરયાનીની એવી દુકાન છે, એ લોકો એવું સ્પેસિફિક લખતા નથી કે કયા પશુની કયા અંદર માંસ નાખીને વેચે છે, તો એવું લખે કે જેથી જે લોકો ગાય પ્રત્યેની આસ્થા હોય ને જો એની બિરયાની ખવડાવે તો એનો ધર્મની લાગણી દુભાય છે। અને સાથે સાથે અમુક ઝાલોદમાં એવી હોટલો છે કે જે હિન્દુ દેવી દેવતાના નામથી હોય છે અને નવરાત્રિમાં એમના ત્યાંથી કદાચ ભગવાનને પ્રસાદ ધરાવવા કે એવું પણ લઈ જતા હોય છે, તો એ ઘરે કદાચ માંસ મટન ખાઈને આવતા હોય ને એ જાતે જે પ્રસાદ આપતા હોય તો એનાથી પણ ધાર્મિક લાગણી દુભાય છે। તો જે તે માલિકે એનું સ્પેસિફિક નામ લખવું કે આ કોની હોટલ છે। અને જે બિરયાનીનો વિષય કીધો તો એમ કે કયા પશુના એનાથી બનાવેલી છે જેથી કોઈની ધાર્મિક લાગણી દુભાય નહીં। આપનું નામ? મનીષ પંચાલ।